હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું CET 2023 અને 24ની અંદર જે વિદ્યાર્થીઓ પાસ કરી હતી તેમની રજિસ્ટ્રેશન પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે, એટલે કે કઈ રીતની વિગત છે એની વાત કરીશું। શાળા પસંદગીની વાત કરું છું હાલ। હવે આના માટે તો તમારે સૌપ્રથમ જવું પડશે ગૂગલ ક્રોમની અંદર જવું પડશે। એની અંદર GSSY ગુજીન લખવું પડશે। ગુજીન લખશો એટલે આવા ઇન્ટરફેસવાળી સૌથી ઉપરની વેબસાઇટ જે ખોલશો ત્યારે આવી હશે અને એ ખોલશો એટલે આ ઢીંગલો તમને દેખાશે એટલે તમને આ વેબસાઇટ પર આવી ગયા એવું પાકું કન્ફર્મ થઈ જશે। અને પછી તમારે આના બટનને વેબસાઇટને સ્ક્રોલ કરીને ઉપર લઈ જવાનું રહેશે। ઉપર લઈ જશો એટલે અહીંયા તમારે વિદ્યાર્થી રજિસ્ટ્રેશન એપ્રુવલ આવું એક આવશે અને એમાં ધોરણ 7 અને 8 વાળું બટન આવી જશે, બરાબર। તો આ આવશે, એની પર તમારે સૌપ્રથમ ક્લિક કરવાનું રહેશે। એની પર ક્લિક કરશો એટલે તમે ક્યાં પહોંચશો, એક આ પહેલાંની અંદર હતું ને જે એ જ વસ્તુ અહીંયા આવી જશે, પણ CET સ્ટાન્ડર્ડ 7 અને 8 પર પહોંચી જવાનું। એમાં આપણે જવાનું રહેશે સ્કૂલ લોગિન પર। તમને એમ લાગશે કે સર સ્કૂલ લોગિન છે તો આ નીચે બટન છે એ શું છે, સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન? હા, એ પણ હાલ ચાલુ છે, પણ એ અત્યારે પછી તમે લેટ પડશો, બરાબર। હવે અહીંયા વાત કરી છે આપણે સ્કૂલ લોગિન પર જશું। સ્કૂલ લોગિન પર જઈને તમારે શું થશે તો સ્કૂલ લોગિન પર જઈને તમારે અહીંયા 18 આંકડાવાળો નંબર નાખવાનો રહેશે, બરાબર। અને અહીંયા તમારો પાસવર્ડ નાખવાનો રહેશે। પાસવર્ડ નાખીને તમે લોગિન થશો। લોગિન થઈ ગયા પછી માની લો લોગિન થઈ ગયા પછી તમારે શું કરવાનું છે તો લોગિન થશો એટલે તમારે અહીં એક ડાબી બાજુમાં તમારી સ્કૂલો હશે એને સ્ક્રોલ કરીને જમણી બાજુ ખસેડવાનું રહેશે। કેટલાક મિત્રોનો મેસેજ મને રિટર્ન પણ મળશે કે સર અમારે તો કશું દેખાતું નથી। તો તમને વાત કહી દઉં કે એ મિત્રોને શું પ્રોબ્લેમ હશે કે એ મિત્રો મેરિટમાં નહીં આવતા હોય, તો એમનું વેરીફાયર એટલે કે એ એપ્રુવલ વેરીફાઈ નહીં થયું હોય। હવે તમને કઈ રીતની વિગત છે એ પણ સમજાવી દઉં। તો તમે જે મિત્રો છે એ એપ્રુવ લોગિન છે એની અંદર જે વિદ્યાર્થી મિત્રો અંદર મેરિટમાં આવ્યા હશે, બરાબર, એમનું લોગિન એપ્રુવ કરીને અને મેરિટની અંદર હશે એમને સ્કૂલ ફાળવી દીધી છે, બરાબર। અને કેટલાક મિત્રોને નથી તો એ સેકન્ડ એટલે કે પછી નેક્સ્ટ આ રીતે દેખતા જજો સમયાંતરે, બરાબર। એટલે ફાળવી દીધેલી હશે જો મેરિટમાં આવશો તો, બરાબર, અને નહીં આવો તો નહીં હોય। હવે અહીંયા પ્રશ્ન કોનો રહેશે? જ્ઞાન શક્તિવાળાનો પ્રશ્ન નથી રહેતો, પ્રશ્ન રહેશે રક્ષા શક્તિવાળા। રક્ષા શક્તિનું મેરિટ છે એ એવરેજ લાસ્ટ ટાઈમ 90ની આસપાસ રહ્યું હતું, બરાબર। એટલે એ મિત્રો આપણે 85 જેમના માર્ક્સ 80 અપ છે એ મિત્રો રક્ષા શક્તિ માટે જો આશા રાખતા હોય તો એ રાખી શકે છે। અને જે એથી નીચેના છે, બરાબર, જે બીજી કોઈ એ લીધેલી નથી એ લોકો જ્ઞાન શક્તિની અંદર દેખી શકે છે જ્ઞાન શક્તિ અંદર મળ્યું છે કે નથી મળ્યું એવું, બરાબર। અને એ મળ્યું હોય તો એ પછી એની અંદર એ રીતે અંદર આગળની નેક્સ્ટ પ્રોસેસ કરી શકે છે। ઓકે મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા। કંઈ પણ ગૂંચવણ હોય તો કોમેન્ટ કરજો, જવાબ આપવાનો પ્રયત્ન 100% કરીશ। જય હિન્દ, ફરી મળીશું આવી જ માહિતી સાથે, ત્યાં સુધી રજા આપો।